વિસ્તારમાં બેઠેલા કર્મચારીઓ પોતાના કર્મચારીને કાયદાનું પાલન કરાવતા નથી, પરંતુ પ્રજાનો કોઈ માણસ કાયદાનું ભંગ કરે છે ત્યારે તેને પાલન કરાવતા હોય છે, પરંતુ જ્યારે પોતાના કર્મચારીને જ્યારે પાલન કરાવતા નથી અને આ પાલન ન કરાવવાના કારણે જ્યારે કોઈ લોકોના મોત થાય છે ત્યારે આ કર્મચારીઓને ભોગવવાનો વારો આવે છે. આવી જ ઘટના પાટડીમાં જોવા મળી છે. પાટડી ચીફ ઓફિસર, કોન્ટ્રાક્ટર અને સેનેટરી ઇન્સ્પેક્ટર સામે FIR નોંધાઈ છે, તેની આજે વાત કરી. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો કાયદાનું પાલન કરવું તમામ ભારતના નાગરિકની જવાબદારી છે, પરંતુ કેટલાક કર્મચારીઓ એવા પણ છે કે જે પ્રજા માટે જાણે કાયદો બનાવ્યો હોય તે રીતે પોતાના ખિસ્સામાં આ કાયદો લઈને ફરતા હોય, પોતે પાલન ન કરે અને તેના કર્મચારી પણ ન કરતા હોય છતાં પણ આ લોલમ લોલ ચલાવતા હોય છે. આવી જ ઘટના પાટડીમાં જોવા મળી રહી છે. પાટડીમાં નગરપાલિકા હદ વિસ્તારમાં પાટડી નગરપાલિકા હદ વિસ્તારમાં પમ્પિંગ સ્ટેન્ડનું કામ નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું. આમ તો નગરપાલિકા જ્યારે આવા કામ કરે છે ત્યારે તેમના કર્મચારીઓને સેફટીના સાધનો આપવી તેમની જવાબદારી છે, પરંતુ આ તો કર્મચારીઓ એટલે ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરે આ બાબતે કોઈ ધ્યાન ના રાખ્યું અને પમ્પિંગ સ્ટેન્ડની જે કામગીરી છે એ કામગીરી કરવા માટે 3 લોકોને મોકલ્યા હતા, જેમાંથી 2 લોકોના મોત થયા છે. એકને સારવાર દરમિયાન અત્યારે સારું છે, પરંતુ આજે મરણ જનાર છે તેના પરિવારે ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સામે FIR નોંધી છે. કોન્ટ્રાક્ટરની ધરપકડ હાલ કરવામાં આવી છે, પરંતુ આ કાયદાનું પાલન ન કરાવતા આ 2 કર્મચારીઓના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ બાબતે હાલ તો પાટડી પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે ડીવાયએસપી શું કહી રહ્યા છે તે તારીખ 21/1/2025 ના રોજ સવારે કલાક 11 થી 12 ની વચ્ચે પાટડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ડિવોશન સ્કૂલની પાછળ પમ્પિંગ સ્ટેશનની અંદર પાટડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કુલ 3 કર્મચારીઓ પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરવા માટે ગયેલા હતા. આ દરમિયાન પમ્પિંગ સ્ટેશનની અંદર ગટરમાં રહેલ ગેસની ગુંડામણના કારણે 3 ઈસમોમાંથી કુલ 2 ઈસમ ચિરાગભાઈ પાટડિયા તથા જયેશભાઈ પાટડિયા નાઓ અવસાન પામેલ અને આ કામે મદદમાં ગયેલ ચેતનભાઈ પાટડિયા તેઓને થોડી ઈજા થયેલ અને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને મરણ જનારના કુટુંબિકાના બળદેવભાઈ પાટડિયાએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદ તથા ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દશરથભાઈ વિરુદ્ધમાં BNSની કલમ 105, 125, 54 તથા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપેલ છે, જેની આગળની તપાસ અમુ ચલાવી રહેલ છે. આ તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે, તેમજ તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદનાઓને ડિટેન કરી નગરપાલિકાના 3 કર્મચારીઓ આ પમ્પિંગ સ્ટેન્ડમાં સફાઈ કરવા માટે જાય છે અને ત્યાં ગુંડામણ થાય છે અને ગુંડામણના કારણે 2 લોકોના મોત થાય છે અને ત્રીજો જે કર્મચારી છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેની સારવાર દરમિયાન તેને અત્યારે સારું છે, પરંતુ આ 2 મોત થતા આ પરિવારજનોએ ફરિયાદ કરી છે ચીફ ઓફિસર, જે કોન્ટ્રાક્ટર છે તેના વિરુદ્ધ અને સેનેટરી ઇન્સ્પેક્ટર વિરુદ્ધ. આમ નગરપાલિકાના 3 કર્મચારીઓ જ્યારે આ કર્મચારીઓને સેફટીના સાધનો આપ્યા ન હતા અને જેના લીધે ગુંગળામણના કારણે આ મોત થયા હોવાના ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.